જય સ્વામિનારાયણ. નમસ્તે. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. શરૂઆતમાં આપણે જે મેઇન થિયરી છે એ લાસ્ટમાં જોઈશું. પહેલા હું તમને બધું પ્રેક્ટિકલ સમજાવી દઈશ. પ્રેક્ટિકલ સમજવા માટે જે થિયરી જરૂર છે એ આપણે કરીશું. બાકી બધું હું પ્રેક્ટિકલ કરાવી દઈશ તમને. અને પછી લાસ્ટમાં આપણે થિયરી લઈશું, જે તમને એને કારણે તમને થિયરી ઈઝીલી ખબર પડી જશે. સૌથી પહેલા ચેપ્ટર નંબર 7 જે છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ચેપ્ટર નંબર 7 શું નામ છે? ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. શું નામ છે? ભાગીદારી પેઢીનું વિસર્જન. આજે ભાગીદારી પેઢીનું વિસર્જન આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ આવે છે 8 માર્ક્સ. કેટલા માર્ક્સનો આવે છે? 8 માર્ક્સ. એ 8 માર્ક્સ કઈ રીતે છે તો જોઈ લો. સેક્શન એ ની અંદર એક એમસીક્યુ આવશે, સેક્શન બી ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન આવશે અને સેક્શન સી ની અંદર બે ક્વેશ્ચન આવશે 3 માર્કના. બે ક્વેશ્ચન આવશે કેટલા માર્ક્સના હોય છે? 3 માર્ક્સના. એટલે ટોટલ કેટલા થઈ જશે? 6 માર્ક્સ, સોરી 8 માર્ક્સ. ટોટલ કેટલા થઈ જશે? 8 માર્ક્સ. ઓકે. હવે પહેલા આપણે આ ભાગીદારી પેઢીનું વિસર્જન મતલબ શું? તો સૌથી પહેલા બે ડેફિનેશન આપણે મેઇન સમજી લઈએ. એક ભાગીદારીનું વિસર્જન અને બીજું ભાગીદારી પેઢીનું વિસર્જન. તો પહેલા આપણે સમજીએ કે ભાઈ ભાગીદારી નું વિસર્જન. ખરેખર આ જે ભાગીદારીનું વિસર્જન છે એ આપણે જોઈને આવ્યા છીએ. આ જે ભાગીદારીનું વિસર્જન જે છે એ આપણે આગળ જોઈને આવ્યા. હું તમને કહી દઉં એટલે તરત ખબર પડી જશે. આ ભાગીદારીનું વિસર્જન મતલબ શું? તો એકદમ ટેક્સ્ટ બુકની લેંગ્વેજ નથી બોલતો હું. ટેક્સ્ટ બુકની લેંગ્વેજ લાસ્ટમાં જોઈશું. અત્યારે તમારે કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. તો કોન્સેપ્ટ ક્લિયર કરાવો તમારે કે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી એટલે શું ખબર? પહેલા ચેપ્ટરમાં આપણે જોયું ભાગીદારી એ સંબંધ છે. ભાગીદારી એ શું છે? સંબંધ. ભાગીદારો વચ્ચેનો જે સંબંધ છે એને શું કહેવાય? ભાગીદારી. તો ભાગીદારી મતલબ શું? તો તમે નોર્મલ હું તમને કહી દઉં એકદમ પ્રેક્ટિકલ કે જે ભાગીદારીનું વિસર્જન એટલે જ્યારે પણ જે કોઈ પણ કારણસર ભાગીદારોના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. પ્રમાણમાં શું થાય? ફેરફાર થાય છે કોઈ પણ કારણથી, તો તેને શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન. શું કહેવાય તેને? ભાગીદારીનું વિસર્જન. ઓકે. હવે સર આ ભાગીદારીનું વિસર્જન, આ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ જે છે એમાં ફેરફાર કયા કયા કારણથી થઈ શકે? નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ છે તેમાં ફેરફાર કયા કયા કારણથી થઈ શકે? તો એ કારણો જોઈએ આપણે. તો એ નફા નુકસાન ફાળવણીના વહેંચણીના પ્રમાણમાં જે કારણો છે એ કારણો એક તો ખાસ આપણે ચેપ્ટર નંબર 4 આખું જોયેલું ભાગીદારીનું પુનર્ગઠન. યાદ છે? તો એ પુનર્ગઠન ત્યારે આપણે જોયું સર આ પુનર્ગઠનની ડેફિનેશન છે.
કે ભાઈ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. પુનર્ગઠન મતલબ બીજું કંઈ નથી, જે જૂની ભાગીદારી હતી એ પૂરી થઈ જાય અને નવી ભાગીદારી શરૂ થાય. એટલે કે ખરેખર ભાગીદારીનું વિસર્જન મતલબ શું? મતલબ ભાગીદારીનું પુનર્ગઠન. મતલબ શું? ભાગીદારીનું પુનર્ગઠન. સર કયા કયા કારણથી થાય? તો આખું ચેપ્ટર તો આપણે ભણી ગયા છીએ, તેમ છતાં હું તમને કારણ કહી દઉં કે અહીંયા જે કારણ લખ્યા છે કયા કયા કારણ હોય એ પણ આપણે આખું ભણી ગયા. જેમ કે ચોથા ચેપ્ટરની અંદર શું હતું? એ લોકો અંદર અંદર નક્કી કરી લે કે નવું પ્રમાણ કેટલું, જૂનું પ્રમાણ કેટલું. ચોથા ચેપ્ટરમાં શું ભણ્યા આપણે? નવું પ્રમાણ કેટલું, જૂનું પ્રમાણ કેટલું, એ લોકો અંદર અંદર નક્કી કરી લેશે. બરાબર? તો એક તો બધા જાતે મળીને નફા નુકસાનનું પ્રમાણ બદલે, એટલે સર્વસંમતિથી. નફા નુકસાનનું પ્રમાણ બદલે, અથવા એની પછીનો ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ થાય તો પણ આપણે નવું પ્રમાણ શોધતા હતા. યાદ કરો, નવા ભાગીદારનો શું થાય? પ્રવેશ શોધતા હતા ને નવું પ્રમાણ. અથવા છઠ્ઠું ચેપ્ટર જૂના ભાગીદારની નિવૃત્તિ, તો પણ આપણે નવું પ્રમાણ શોધતા હતા. અથવા છઠ્ઠું ચેપ્ટરની અંદર અલગથી લખેલું છે, આપણે અલગથી લખીએ. ફર્સ્ટ હાફ નિવૃત્તિ તો સેકન્ડ હાફ મૃત્યુ. તો ભાઈ કોઈ ભાગીદારનું મૃત્યુ. આ કોઈ પણ કારણસર, ધ્યાનથી સાંભળજો, આ કોઈ પણ કારણસર ભાગીદારીની અંદર જે નફા નુકસાનનું પ્રમાણ છે, આ કોઈ પણ કારણસર આ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અગર બદલાય છે, કોઈ પણ કારણસર બદલાતું હોય તો તેને શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન. શું કહેવાય તેને? ભાગીદારીનું વિસર્જન. ઓકે, હવે ભાગીદારીના વિસર્જન પછી આપણે જોઈ લઈએ ભાગીદારી પેઢીનું વિસર્જન. આ તો આપણે ભણીને આવ્યા. નફા નુકસાનનું પ્રમાણ જે જૂનું હતું એમાં નવું પ્રમાણ બને, કોઈ પણ પ્રમાણ હોય, નવું પ્રમાણ બને એટલે જૂનું પ્રમાણ પૂરું થઈ ગયું, નવું પ્રમાણ બન્યું એટલે જૂની ભાગીદારી પૂરી, નવી ભાગીદારી શરૂ. જૂની ભાગીદારી પૂરી થાય એટલે કે જૂની ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. તો હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું. સર્વસંમતિથી ચેપ્ટર નંબર 4 પૂરું થયું પછી પણ આપણે નફો કે નુકસાન વાંચતા હતા. નવા ભાગીદારના પ્રવેશ પછી આપણે પાછા ખાતા બનાવતા હતા, નવું પાકું સર્વેનું બધું. જૂના ભાગીદારની નિવૃત્તિ પછી ત્યારે પણ આપણે બનાવતા હતા. કોઈ ભાગીદારના મૃત્યુ પછી આપણે પાકું સર્વેને એવું બનાવતા જ હતા. સંદેશ આ કોઈ કારણ નથી કે આપણે ધંધો બંધ કરી દઈએ. જો બધાએ નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું તો પણ ધંધો શરૂ હતો. નવા ભાગીદારનો પ્રવેશ થયો તો પણ ધંધો શરૂ હતો. જૂના ભાગીદારની નિવૃત્તિ થઈ તો પણ ધંધો શરૂ હતો. કોઈ ભાગીદારનું મૃત્યુ થયું તો પણ ધંધો શરૂ હતો. ધંધો બંધ થયો નથી, ખાલી નફા નુકસાનનું પ્રમાણ બદલાયું છે. હવે હું તમને કહું કે ભાઈ કોઈ પણ, હવે આપણે બીજી ડેફિનેશન જોઈએ. કઈ? ભાગીદારી પેઢીનું વિસર્જન. આ બંનેનો ડેફિનેશન, આ જે છે તફાવત, એ 3 માર્કની અંદર ગયા વર્ષે શાયદ પૂછાય. બરાબર? 3 માર્કની અંદર. આ ચેપ્ટરમાંથી જે સેક્શન સી ની અંદર 2-3 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે, એ 3 માર્કના ક્વેશ્ચનની અંદર એક ક્વેશ્ચન હશે થિયરીનો, 3 માર્કનો. જો કે થિયરીના અથવામાં તમને પ્રેક્ટિકલ પણ આપશે. જે થિયરીનો ક્વેશ્ચન હશે, એક ક્વેશ્ચન ફરજિયાત હશે જે પ્રેક્ટિકલ હશે. બીજો ક્વેશ્ચન જે હશે એના અથવામાં પાછો એક ક્વેશ્ચન હશે. આ જે સેક્શન સી છે એમાં પૂછાય છે ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. ક્વેશ્ચન નંબર 23 જે છે એ પ્રેક્ટિકલ સમ હશે. ક્વેશ્ચન નંબર 24 જે છે એના અથવામાં પાછો એક ક્વેશ્ચન હશે, ક્વેશ્ચન નંબર 24.
તો અહીંયા ક્વેશ્ચન 2 થઈ ગયા 24 ના અથવામાં 24 એ 24 ના અથવામાં 24 માંથી એક થિયરી હશે અને એક દાખલો હશે. ઓકે, એટલા માટે આ ચેપ્ટરની થોડી થિયરી જોવી જરૂરી છે. એકાઉન્ટમાં બે ચેપ્ટરની અંદરથી થિયરી પૂછાય છે. એક છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે બીજા ભાગનું બીજું ચેપ્ટર ડિબેન્ચર. બરાબર, બાકી કોઈમાં કોઈ થિયરીની વધારે જરૂર નથી. તો આ જોયું આપણે ભાગીદારીનું વિસર્જન. હવે આ જે ચેપ્ટર કહેવા માંગે છે ભાગીદારી પેઢીનું વિસર્જન, તો એ જોઈએ. તો અહીંયા લખી દઈએ ભાગીદારી પેઢી નું વિસર્જન. શું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન. કોનું વિસર્જન છે? પેઢી. તો સૌથી પહેલા પેઢી મતલબ શું? પેઢી મતલબ શું? તો કે ભાઈ પેઢી મતલબ ધંધો. પેઢી મતલબ શું? કે ભાઈ પેઢી મતલબ ધંધો. ધંધો મતલબ કે દુકાન. હું એવું કહી દઉં એકદમ સાદી ભાષામાં. ધંધો મતલબ શું? દુકાન. વિસર્જન મતલબ બંધ થવું. વિસર્જન મતલબ શું? બંધ થવું. ભાગીદારી પેઢી એટલે કે આપણે જે 12મા ધોરણની અંદર જે ધંધો ચાલે છે, જે દુકાન ચલાવીએ છીએ, દુકાન અગર બંધ થઈ જાય, વિસર્જન મતલબ શું? બંધ થવું. કોઈ પણ કારણસર આપણે જે દુકાન છે એ દુકાન બંધ કરી દેવાની આવે, જેના શટર પાડી દેવાના, એને તાળું મારી દેવાનું. હવે પછી ધંધાના નામ પર, દુકાનના નામ પર કોઈ પણ એક સિંગલ વસ્તુ પણ ખરીદવાની નહીં, એક સિંગલ વસ્તુ વેચવાની પણ નહીં. એક સિંગલ વસ્તુ ખરીદવાની પણ નહીં અને એક સિંગલ વસ્તુ વેચવાની પણ નહીં. ધંધાના નામ પર, દુકાનના નામ પર દુકાનને શટર પાડી દેવાનું અને એને લોક કરી દેવાનું. તેને શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢી મતલબ શું? ધંધો એટલે કે દુકાન. દુકાન જ બંધ કરી દેવાની, ધંધો જ બંધ કરી દેવાનો, દુકાન જ બંધ કરી દેવાની. જ્યારે અહીંયા જુઓ, અહીંયા શું છે? ભાઈ નફા નુકસાનનું પ્રમાણ વહેંચીએ, બદલીએ, દુકાન બંધ નથી કરતા. નવા ભાગીદારનો પ્રવેશ થાય, દુકાન બંધ કરતા નથી. ધંધો શરૂ હોય, દુકાન શરૂ હોય. જૂના ભાગીદારની નિવૃત્તિ થાય તો પણ ધંધો શરૂ હોય, દુકાન શરૂ હોય. કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો પણ ધંધો શરૂ હોય, દુકાન શરૂ હોય. એ છે ભાગીદારીનું વિસર્જન. જ્યારે આ છે ભાગીદારી પેઢી. એક સિમ્પલ ખબર હોવી જોઈએ, પેઢી મતલબ શું? દુકાન. દુકાનને બંધ કરી દીધી, કયા કારણથી એ બધી થિયરી પછી જોઈશું. અત્યારે તમારા માઇન્ડમાં ક્લિયર શું થવું જોઈએ કે ભાઈ પેઢીનું વિસર્જન મતલબ શું? એકદમ કોમન, એકદમ સિમ્પલ, પ્રેક્ટિકલ. દુકાન બંધ થઈ ગઈ, દુકાન બંધ થઈ ગઈ એટલે તમારી પેઢીનું વિસર્જન. ધંધો કામ કરતો બંધ થઈ જવો જોઈએ, દુકાન બંધ થઈ જવી જોઈએ. દુકાનના નામ પર હવે તમારે કોઈ ખરીદ વેચાણ કરવાનું નથી. તો તેને શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન. ઓકે, આ બંનેનો જે તફાવત છે એ તફાવત 3 માર્કની અંદર પૂછી શકે. આ બે વસ્તુ લોજિક તમારી માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જાય તો ટેક્સ્ટ બુક તમે જ્યારે પણ વાંચો તો તમે એમાંથી જે છે એના ડેફિનેશનના જે મુદ્દા છે, તફાવતના જે મુદ્દા, એ તમે બહુ ઈઝીલી સમજી શકો જાતે. એમાં બહુ સિમ્પલ વસ્તુ લખી છે કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય તો દુકાન બંધ થતી નથી, જ્યારે પેઢીનું વિસર્જન થાય તો દુકાન બંધ થઈ રહે છે. હવે સર દુકાન ક્યારે ક્યારે બંધ થાય? એના ઘણા બધા અલગ અલગ કારણ આપ્યા છે. એ થિયરીમાં આપણે જોઈશું. થિયરીમાં નોર્મલી ક્યારે છે ભાઈ પેઢીનું વિસર્જન ક્યારે થાય? તો નોર્મલી તમને ફક્ત હિન્ટ આપી દઉં. એક છે સામાન્ય વિસર્જન. શું છે? સામાન્ય વિસર્જન. અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન, એટલે કે ફરજિયાત વિસર્જન, કાયદાકીય રીતે અદાલત વચ્ચે આવે. સર અદાલતનું શું કામ છે? જજ સાહેબનું શું કામ છે? બધું આપણે થિયરીમાં જોઈશું. ઓકે, હવે આ બધું છોડો. હવે આપણે શું છે એ જો. હવે આપણે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ જોઈએ. આ થિયરીની ખાલી હિન્ટ આપી, પ્રેક્ટિકલ કોન્સેપ્ટ જોઈએ હવે આપણે. તો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ સમજો શું છે. સૌથી પહેલા હું તમને નોર્મલ વસ્તુ કહી દઉં કે અત્યાર સુધી જે આપણે ચેપ્ટર જોયા એ ચેપ્ટરની અંદર લાસ્ટમાં આપણે શું બનાવતા? પાકું સર્વે. જો ધંધો બંધ કરી દીધો, દુકાન બંધ કરી દીધી,
ધંધો હતો એ બંધ કરી દીધો, દુકાન હતી એ બંધ કરી દીધી, તો હવે નફો થાય કે ના થાય? નુકસાન કે નફો? સર ધંધો નથી શરૂ, કોઈ કાર્ય નથી કરતા, કોઈ ખરીદ વેચાણ નથી કરતા, તો નફો યા નુકસાન કઈ થવાનું જ નથી. ઓકે, મતલબ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા ચાલુ, આ કોઈ વસ્તુ બનાવવાની જરૂર નથી. કેમ? કેમ કે દુકાન તો બંધ થઈ ગઈ છે. પણ સર દુકાન બંધ થઈ ગઈ, પણ દુકાનની મિલકતો તો હશે. દુકાને જે જમીન લીધેલી હોય, માની લો કે જમીન લીધી છે, તો દુકાને જે જમીન લીધેલી છે એ તો હશે. સમજાય છે? તો અહીંયા પ્રેક્ટિકલ આપણે જે જોવાનું છે તેની અંદર આપણા ક્વેશ્ચનની અંદર શું આપેલું હશે, તો આપણા ક્વેશ્ચનની અંદર આપણે માની લઈએ સૌથી પહેલા કે પાકું સરવૈયું. શું? પાકું સરવૈયું. આ જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયાની અંદર બે ભાગ હોય, મૂડી દેવા અને મિલકત લેવા. મૂડી દેવા અને મિલકત લેવા. જેમાં મૂડી દેવા બાજુ પર આપણે શું લખીશું? ભાઈ મૂડી દેવા બાજુ પર આપણે ઉપર લખીશું મૂડી, નીચે લખીશું બધા દેવા, અને મિલકતો લેના બાજુ પર બધી આપણે શું લખીશું? મિલકતો. બરાબર? મૂડી દેવા મિલકતો. આજે મૂડી દેવા અને મિલકતો છે, સૌથી પહેલા તો દુકાન બંધ થઈ જાય છે, દુકાન આપણે બંધ કરવાની છે, તો આ દુકાનને બંધ કરીએ તો આજે પાકા સરવૈયાના જેટલા પણ, ધ્યાનથી સાંભળજો, જેટલી પણ મિલકતો છે, પેઢીની જે કંઈ પણ મિલકતો હતી એ મિલકતો, અથવા તો પેઢીના જે કંઈ પણ દેવા છે એ દેવા. પેઢીની જે કંઈ પણ મિલકતો હતી એ મિલકતો, અને પેઢીના જે કંઈ પણ દેવા છે એ દેવાને બંધ કરવા પડે. એના ખાતા શું કરવા પડે? બંધ. એટલે કે દેવાના ખાતા અને મિલકતોના ખાતા એક બંધ કરવા પડશે. તો પહેલા લખો છો અહીંયા ખાતા બંધ કરવા. શું કરવું પડશે? ખાતા બંધ કરવા પડશે. સર આ ખાતા બંધ કરવા માટે, આ ખાતા બંધ કરવા માટે આપણે શું કરવાનું રહેશે? તો એ જે ખાતા છે એ ખાતાને બંધ કરવા માટે આપણે બનાવવાનું થશે એક ખાતું, જેને નામ આપવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતું. શું નામ આપવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું. તો એક માર્કની અંદર આપણને પૂછે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું, અથવા તો માલ મિલકત નિકાલ ખાતું શા માટે તૈયાર કરવામાં આવે છે? તો આન્સર શું આવશે? પેઢીના, ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પેઢીની મિલકતો અને પેઢીના દેવાનો નિકાલ કરવા માટે, કયો શબ્દ વપરાય છે? નિકાલ કરવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું. ક્લિયર? હવે આપણે શું કરવાનું થશે? તો સિમ્પલ, ભાઈ જેટલા પણ દેવા છે એ બધા દેવા બંધ કરી દેવાની, જેટલા પણ મિલકતો છે બધી મિલકતો બંધ કરી દેવાની. નોર્મલ યાદ છે. આની સાથે સાથે આ ચેપ્ટરમાં હું તમને અત્યારે કહી દઉં, પછી આપણે એક ચાર્ટ દ્વારા સમજૂતી લઈએ. પહેલા હું તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં આપણે મેઇનલી હવે પ્રેક્ટિકલ સમજવા માટે તમને કેટલી ખબર હોવી જોઈએ પહેલા કહી દઉં. સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મિલકતોની કઈ બાકી હોય. તો તમને ખબર છે મિલકતોની બાકી કઈ હોય? નથી ખબર તો હું અહીંયા લખી રાખું છું, ભાઈ મિલકતોની બાકી હોય ઉધાર. મિલકતોની કઈ બાકી હોય? ઉધાર બાકી. બીજો શબ્દ મિલકતોની ઉધાર બાકી. દેવાની કઈ બાકી હોય? તો એ પણ લખું છું, તમને ના ખબર હોય તો દેવાની બાકી હોય જમા. દેવાની કઈ બાકી હોય? જમા. ઓકે, ચલો. તેની સાથે સાથે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ આ પણ ખબર હોવી જોઈએ, અને વ્યક્તિ ખાતાનો નિયમ. સર આ તો 11મા ધોરણમાં ભણેલા, તેમ છતાં ઘણા બધા ભૂલી ગયા હશે, એટલે હું પાછું યાદ કરાવી દઉં. માલ મિલકત સૌથી પહેલા આપણે લઈ લઈએ. ચલો, માલ મિલકત ખાતાનો નિયમ.
તો ભાઈ માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? ભાઈ માલ મિલકત ખાતાનો નિયમ કહે છે માલકીય મિલકત માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. 11મા ધોરણનું છે, આની પાછળ વધારે ટાઈમ નથી ખેંચતો, આ તો ખબર જ હોવી જોઈએ. પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? તો ભાઈ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એ જોઈ લઈએ શું કહે છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કહે છે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક, ઉપજ કે નફો હોય તો જમા. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક, ઉપજ કે નફો હોય તો જમા. એ જ રીતે ત્રીજો આપણે જોઈએ, હવે કોણ બેચો છે? વ્યક્તિ ખાતાનો નિયમ. તો લખી દઈએ ભાઈ વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? તો વ્યક્તિ ખાતાનો નિયમ જે છે એ કહે છે વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર અને વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. આ ત્રણ ખાતાના નિયમ. બરાબર. હજુ એક વસ્તુ જે તમારે યાદ રાખવાની છે, જે ખબર હોવી જોઈએ, લગભગ તો ખબર જ હશે, પણ હું કહી દઉં. આ સાઈડ હું જે લખું છું ને એ વસ્તુ એ છે કે એટલી વસ્તુ તમે યાદ કરી લેશો ને પછી 7મા ચેપ્ટરના પ્રેક્ટિકલ સમ્સ બધા યાદ કરવાની જવાબદારી મારી. 7મા ચેપ્ટરના બધા સમ્સ પછી યાદ કરવાની જવાબદારી મારી. બરાબર. ચલો તો હવે આગળ જોઈએ. હજુ તો વ્યક્તિ ખાતાનો નિયમ આવી ગયો. હવે એવું પણ આપણે ભણેલા કે જે બાકી છે, હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે ભાઈ ઉધાર બાકી હોય, કઈ બાકી હોય? ઉધાર બાકી હોય તેમાં ઘટાડો કરવા. પહેલા તો એ ખબર હોવી જોઈએ, ઘટાડો કરવા વિરોધી અસર અપાય. વધારો કરવા સરખી અસર, ઘટાડો કરવા વિરોધી અસર. વધારો કરવા સરખી અસર, ઘટાડો કરવા વિરોધી અસર. એટલે કે ઘટાડો કરવો હોય તો ઉલટી કરવાનો, એક એવું કીધું. ઉધાર બાકી છે તેમાં વધારો કરવો છે તો પાછું એને શું કરવાનું? ઉધાર. ઉધાર બાકીમાં વધારો કરવા પાછું શું કરવાનું? ઉધાર. પણ ઉધાર બાકીમાં અગર તમારે ઘટાડો કરવો છે તો ઉલટી કરવાની, એટલે એને શું કરવું પડશે? જમા. એટલે કે એક વખત એક ખાતું ઉધાર કર્યું છે તો એમાં ઘટાડો કરવા એક ખાતું શું કરવું પડશે? જમા. એ જ રીતે જમા બાકી માટે લખીએ ભાઈ જમા બાકી છે એ જમા બાકીમાં વધારો કરવા માટે, જમા બાકી છે એમાં વધારો કરવા પાછું શું કરવાનું? જમા. સરખી અસર હોય તો પ્લસ અને ઉલટી હોય વિરોધી અસર આપે તો માઈનસ. જમા બાકી હોય એમાં આપણે શું કરવું છે? હવે ઘટાડો કરવો છે તો ઉલટી અસર, તો જમાની ઉલટી એટલે ઉધાર. તો શું કરવું પડશે? ઉધાર. ક્લિયર? ત્રણેય ખાતાના નિયમ આવી ગયા. ઉધાર બાકીમાં વધારો ઘટાડો કરવા, જમા બાકીમાં વધારો ઘટાડો કરવા શું કરવાનું? તે દેવાની કઈ બાકી હોય મિલકતોની. હા, સાથે સાથે જો કે આ ખાતાના નિયમ પર જ છે તેમ છતાં અહીંયા હું યાદ આવ્યું છે તો અત્યારે કહી દઉં છું કે ભાઈ નફાની કઈ બાકી હોય?
નફાની બાકી કઈ હોય તો તમને ખબર હોવી જોઈએ સર નફાની જમા બાકી હોય નુકસાનની કઈ બાકી હોય તો એ પણ તમને ખબર હોવી જોઈએ નુકસાનની બાકી કઈ હોય તો સર નુકસાનની ઉધાર બાકી હોય નુકસાનની કઈ બાકી હોય ઉધાર બાકી સમજાય છે ઓકે તો આજે આપણે જો આટલી તમને ખબર છે તો પ્રેક્ટિકલ જે પણ सम्स આવે છે જો કે બંને સેક્શન સી ની અંદર सम्स આવવાના છે 23 નંબર તો सम्स જ હશે ક્વેશ્ચન નંબર 23 24 માં એક થિયરી ને એક સમ આપણે થિયરી પણ કરીશું પણ सम्स તમે ખાલી કરીને જાઓ આ ચેપ્ટર ના તો બી ચાલી જાય ઓકે ચલો આટલી વસ્તુ ખબર હશે તો હું પ્રેક્ટિકલ બધું સમજાવી દઈશ હવે તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ પાકું સરવૈયું જે છે એ બધી વસ્તુ બંધ કરવાની એટલે કે હવે આપણે આગળ હમણાં ચાર્ટ એક બનાવું છું એ ખબર હોવી જોઈએ કે જેની અંદર આપણે દેવાના ખાતા બંધ કરીશું મિલકતોના ખાતા બંધ કરીશું હવે મૂડી પાકા સરવૈયાની અંદર જ આપણે મિલકત લેણા બાજુ પર નીચે અત્યાર સુધી એકત્રિત નુકસાન લખતા હતા યાદ કરો ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 6 માં ભણેલા જાહેરાત ઝુંબેશ ખર્ચ નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ પર મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત કારીગર વળતર અનામત કારીગર અકસ્માત વળતર અનામત હે જોઈ લો ને રોકાણ વધઘટ અનામત તો આ જે કંઈ પણ અનામતો હતી એને બધાને ખબર પડી ગઈ હશે આટલા નામ બોલ્યો એટલામાં કે મિલકત લેણા બાજુ પર જે અહીંયા આપણે નીચે લખતા હતા જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ખરેખર શું હતું એ હતું એકત્રિત નુકસાન એ શું હતું એકત્રિત નુકસાન જ્યારે મૂડી દેવા બાજુ પર જે નામ બોલ્યો છું સામાન્ય અનામત છે કારીગર અકસ્માત વળતર અનામત છે રોકાણ વધઘટ અનામત છે એ બધું શું છે એકત્રિત નફો એ વસ્તુ પણ જે પાકા સરવૈયામાં આપણે લખતા હતા એકત્રિત નફો અથવા એકત્રિત નુકસાન એ બધું પણ આપણે ફરજિયાત બંધ કરવું પડશે અથવા તો એ બધું ફરજિયાત અત્યાર સુધી જે આપણે કરતા હતા ચેપ્ટર નંબર 4 ની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર એ જ રીતે ચેપ્ટર નંબર 7 ની અંદર પણ કન્ટિન્યુ રહેશે કે એકત્રિત નફો કે એકત્રિત નુકસાન હોય ભાગીદારો વચ્ચે વહેંચાશે એકત્રિત નફો હોય કે એકત્રિત નુકસાન હોય શું કરીશું તેને આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું ક્લિયર એ આપણે નેક્સ્ટ એક ચાર્ટ ની અંદર ભણીશું અત્યારે ફક્ત આટલું જોઈ લઈએ ફરીથી ફટાફટ રિવાઇઝ કરીએ કે ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ કેટલા માર્ક્સમાં પૂછાય છે ટોટલ 8 માર્ક્સ ની અંદર સેક્શન A ની અંદર એક MCQ આવશે સેક્શન B ની અંદર એક શોર્ટ ક્વેશ્ચન આવશે સેક્શન C ની અંદર 3 માર્કના બે ક્વેશ્ચન આવશે ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24 ટોટલ 35 ક્વેશ્ચન હોય છે આપણા પેપરની અંદર 23 નંબરની અંદર એક જ પ્રેક્ટિકલ સમ આવશે જો કે એની અંદર મોસ્ટ ઓફ ખરા ખોટા 3 માર્ક છે ને તો 3 ક્વેશ્ચન હોય 1 2 3 23 માં 3 ખરા ખોટા હોય એક અથવા તો 3 આમ જ પૂછી હોય આપણે પ્રેક્ટિકલ દાખલા જોઈશું એટલે થઈ જશે પછી આપણે જોઈએ સર ભાગીદારીનું વિસર્જન ગયા વર્ષે પૂછાયેલું ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત આપણે અત્યારે ફક્ત ખાલી એની નોર્મલ ડેફિનેશન જોઈએ ટેક્સ્ટ બુકની લેંગ્વેજ નથી પ્રેક્ટિકલ છે ભાગીદારીનું વિસર્જન જે અત્યાર સુધી જોઈને આવ્યા છીએ કે ભાઈ ભાગીદારીનું વિસર્જન મતલબ શું તો ભાઈ ભાગીદારીનું વિસર્જન મતલબ ભાગીદારીનું જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણની અંદર કોઈ પણ કારણથી ફેરફાર થાય કોઈ પણ કારણથી શું થાય ફેરફાર એ કારણ કયા હોઈ શકે તો એ કારણ અહીંયા આપેલા છે એક તો નવા ભાગીદારનો સર્વસંમતિ બધા ભાગીદારો ભેગા થઈને શું કે ભાઈ પ્રમાણ બદલો અત્યાર સુધી જે હતું એ ઓકે હવે બદલો પછી નવા ભાગીદારનો પ્રવેશ અથવા જૂના ભાગીદારની નિવૃત્તિ કોઈ ભાગીદાર પ્રવેશ આવે ચેપ્ટર નંબર 5 જૂના ભાગીદારની નિવૃત્તિ ચેપ્ટર નંબર 6 કોઈ ભાગીદારનું મૃત્યુ ચેપ્ટર નંબર 6 ત્યારે આપણે નવું પ્રમાણ શોધતા હતા લાભ અને ત્યાગની સાથે પેઢીનું વિસર્જન મતલબ શું તો પેઢીનું વિસર્જન મતલબ કે ધંધો બંધ થઈ જવો જોઈએ દુકાન બંધ થઈ જવી જોઈએ હવે આપણે ધંધો કોઈ ધંધાના નામ પર ખરીદ વેચાણ કરી શકાય નહીં તો સર ધંધો બંધ થઈ ગયો તો ધંધાની અત્યાર સુધીની જે મિલકતો છે ધંધાની અત્યાર સુધીના જે દેવા છે તેનું શું કરવાનું
તો જે કંઈ પણ અત્યાર સુધીની મિલકતો છે, જે કંઈ પણ અત્યાર સુધીના દેવા છે, એ મિલકતો અને દેવાના ખાતા બંધ કરવાના. અથવા તો એને સર મિલકતોના નાણાં, મિલકતો વેચી દેવાની, મિલકતોને શું કરવાની? વેચી દેવાની. એના જે પૈસા આવે એ પૈસા ભેગા કરવાના અને એ પૈસા શેના ચૂકવવાના? દેવાને ચૂકવવા પડશે. ઓકે, પણ એની પહેલા આ મિલકતો વેચતા પહેલા, દેવાની ચૂકવણી કરતા પહેલા એ મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને એક ખાતા ટ્રાન્સફર કરવા પડશે, લઈ જવામાં આવશે, જે સ્પેશિયલ એક ખાતું બનાવવામાં આવે છે જેનું નામ શું છે? માલ મિલકત નિકાલ ખાતું, જેને શોર્ટ ની અંદર મામી નિકાલ ખાતું કહે છે. પણ એવું બોલવું નહીં, નહીતર મામા મારશે. બરાબર? આપણે કોઈ મામી નિકાલ કરવાનો નથી, આખું બોલવાનું છે, આપણે આળસ નથી કરવાની. મારા એક ફ્રેન્ડ છે, એમણે બહુ સારું એવું એક જાતે બનાવેલું છે. આળસ જ કરવી છે તો આળસથી કરો. સમજાય? ધન્યવાદ. વિચાર જરૂર કરજો. ફરીથી બોલું છું, આળસ જ કરવી છે તો આળસથી કરો. ચલો વિચારવું પડે એની માટે. તો મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે આ ચેપ્ટરને સમજવા માટે લગભગ આ બધી વસ્તુ તમને આવડે છે, તેમ છતાં જોઈ લઈએ. આ વસ્તુ નહીં આવડતી હોય તો આવડવી જોઈએ. નેક્સ્ટ લેક્ચર સુધીમાં આ ખબર પડી જવી જોઈએ. સૌથી પહેલા મિલકતોની બાકી કઈ હોય? સર અત્યાર સુધી ખબર છે, ઉધાર બાકી. દેવાની કઈ બાકી હોય? જમા બાકી. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક ઉપજ કે નફો હોય તો જમા. સર આમનું ભણાવવાની છે? હા, આ ચેપ્ટરમાં આમનું જ આવવાની છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. હવે બીજી એક વસ્તુ કે કોઈ પણ બાકીમાં ઘટાડો કરવા વિરોધી અસર આપવાની, કોઈ પણ બાકીમાં વધારો કરવા સરખી અસર આપવાની. જેમ કે ઉધાર બાકીમાં વધારો કરવા ઉધાર, ઉધાર બાકીમાં ઘટાડો કરવા જમા, જમા બાકીમાં વધારો કરવા જમા, જમા બાકીમાં ઘટાડો કરવા ઉધાર. એટલે કે સરખી અસર આપો તો વધે, વિરોધી અસર આપો તો ઘટે. નફાની કઈ બાકી હોય? જમા બાકી. નુકસાનની કઈ બાકી હોય? ઉધાર બાકી. હવે આપણે મિલકતો અને દેવાના જે ખાતા બંધ કરવાના છે, મેં કીધું એ પ્રમાણે એકત્રિત નફો અને એકત્રિત નુકસાનના ખાતા જે બંધ કરવાના છે, અને એક જ વસ્તુ અહીંયા સમજવાની છે, પેઢીનું જે વિસર્જન છે એ વિસર્જન માટેનો એક ખર્ચ કહે છે આવે છે, જેને નામ અપાય છે વિસર્જન ખર્ચ. આ ચાર વસ્તુ આપણે જોવાની છે. આ ચાર વસ્તુ મિલકતોના ખાતા બંધ કરવા, દેવાના ખાતા બંધ કરવા, એકત્રિત નફો અને નુકસાન અને વિસર્જન ખર્ચ. આ ચાર વસ્તુનું ટેબલ આપણે આવતીકાલના લેક્ચરમાં, મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, નમસ્તે, પ્રણામ, હેવ અ નાઇસ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.